નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો લોક સમાચાર ગુજરાત. ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર એવું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં પરંતુ ખાસ કરીને ઠાકોર સમાજમાં પણ ભારે ચર્ચા જાગી છે. મારી વાત માનત તો અલ્પેશ ઠાકોર આજે ગૃહમંત્રી હોત. હા, એક જ વાક્ય ગુજરાતની રાજનીતિમાં અનેક સવાલ ઊભા કરી દીધા છે અને આ વાત કહી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહેલા રમેશજી ઠાકોરે. અને સૌથી રસપ્રદ બાબત એ છે કે એક સમય એવો હતો જ્યારે રમેશજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચે ખાસ નજીકતા માનવામાં આવતી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે અલ્પેશ ઠાકોર અને રમેશજી ઠાકોર હાલ અલગ છે અને અલ્પેશ ઠાકોરના વિરોધી સ્વર તરીકે રમેશજી ઠાકોરને જોવામાં આવી રહ્યા છે. એવામાં હવે સવાલ થાય છે કે આ નિવેદન પાછળનો રાજકીય સંદેશ શું છે? શું ખરેખર કોઈ સમય અલ્પેશ ઠાકોરને ગૃહમંત્રી બનાવવાની ચર્ચા થઈ હતી કે પછી આ માત્ર એક રાજકીય દાવો છે, એક સામાજિક સંદેશ કે અથવા એક દબાણની રાજનીતિ છે? આજના વિડીયોમાં આપણે આ સમગ્ર મુદ્દાને રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું. નિવેદન કેમ ચર્ચામાં આવ્યું? મિત્રો, ગુજરાતની રાજનીતિમાં કેટલાક એવા નિવેદનો હોય છે જે સીધા સમાચાર કરતાં પણ વધુ પાવર પોલિટિક્સનો ઇશારો આપે છે, અને રમેશજી ઠાકોરના નિવેદન પણ એવું જ છે. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે એમ કહે કે મારી વાત માની હોત તો અલ્પેશ ઠાકોર ગૃહમંત્રી હોત, ત્યારે આ એક સામાન્ય વાક્ય નથી રહેતું. આ વાક્યમાં ત્રણ મોટા સંકેતો છુપાયેલા છે. એક સમય એવો હતો જ્યારે અલ્પેશ ઠાકોરને ઊંચા રાજકીય પદ સુધી પહોંચવાની ચર્ચા અથવા આશા જાગી હતી. રમેશજી ઠાકોર પોતાને પરિસ્થિતિમાં હવે વ્યક્તિ તરીકે રજૂ કરી રહ્યા છે કે જેઓ પાસે સલાહ, પ્રભાવ અથવા સામાજિક દબદબો હતો. અને ત્રીજું, આ નિવેદન આજની તારીખે આવી રહ્યું છે જ્યારે રમેશજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચે વિચારધારાત્મક કે વ્યક્તિગત અંતર હોવાનું કહેવાય છે. એટલે હવે આ નિવેદન ફક્ત ભૂતકાળની વાત નહીં રહેતી, પરંતુ એક રાજકીય ટિપ્પણી બની ગઈ છે. તો મિત્રો, કોણ છે રમેશજી ઠાકોર અને તેમનો સંદર્ભ શું છે? હવે અહીં સૌથી મહત્વની બાબત છે સંદર્ભ. કારણ કે કોઈ પણ રાજકીય નિવેદન સમજવા માટે એ કોણે આપ્યું છે ને એ વ્યક્તિની પાછળની ભૂમિકા શું છે અને હાલની સ્થિતિ શું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. રમેશજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ ઉપપ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. એટલે તેઓ કોઈ સામાન્ય કાર્યકર નહીં, પરંતુ એક એવા ચહેરા રહ્યા છે જેઓ સમાજના મુદ્દાઓ, નેતૃત્વના પ્રશ્નો, સામાજિક પ્રભાવ ધરાવતા વર્ગ સાથે જોડાયેલા રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે હવે તેઓ ઠાકોર સેનાથી અલગ છે અને પોતાની રાષ્ટ્રીય ઠાકોર સેના બનાવી છે અને રાજકીય રીતે અલ્પેશ ઠાકોરના વિરોધી સ્વર તરીકે જોવામાં આવી રહ્યા છે. એવામાં હવે તેઓએ મીડિયામાં આપેલું આ નિવેદન સીધું જ રાજકીય અર્થઘટન તરફ દોરી જાય છે. અર્થાત એક સમયની નજીકતા અને આજનો અંતર અને હવે આવી જાહેરમાં ટિપ્પણી, આ બધું મળીને આ નિવેદનને વધુ ચર્ચાસ્પદ બનાવે છે. અલ્પેશ ઠાકોરનું રાજકીય વજન. હવે જો આપણે અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો તેઓ ગુજરાતની રાજનીતિમાં તેમનું માત્ર એક નામ નેતા તરીકે નહીં, પરંતુ એક સામાજિક રાજકીય પ્રભાવ ધરાવતા ચહેરા તરીકે લેવામાં આવે છે. અલ્પેશ ઠાકોરનું નામ ખાસ કરીને લાંબા સમયથી ઠાકોર સમાજ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, યુવા વર્ગ, સામાજિક આંદોલન અને ગુજરાતની જન આધાર રાજનીતિ સાથે જોડાયેલું રહ્યું છે. તેમની રાજકીય સફરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે. પક્ષ પરિવર્તનથી લઈને જાહેર મંચ પરના નિવેદનો સુધી ઘણા મુદ્દાઓએ તેમને હંમેશા ચર્ચામાં રાખ્યા છે. એટલે જ્યારે કોઈ એમ કહે છે કે અલ્પેશ ઠાકોર ગૃહમંત્રી બની શકતા હતા, ત્યારે આ વાત હળવાશથી લેવામાં આવી શકે તેવી નથી. કારણ કે ગૃહમંત્રી જેવી પોસ્ટ સામાન્ય રાજકીય ઇનામ નથી. તે રાજ્યની સૌથી વધુ શક્તિશાળી અને જવાબદારીભર પોસ્ટોમાંની એક છે. એટલે હવે આ નિવેદન અલ્પેશ ઠાકોરના રાજકીય કદ વિશે પણ એક પ્રકારની માન્યતા ઊભી કરે છે. પણ સવાલ હવે એ છે કે આ વાત અત્યારે કેમ? હવે સૌથી મોટો પ્રશ્ન અહીં એ છે કે આ વાત અત્યારે કેમ કહેવામાં આવી રહી છે? કારણ કે જો આ વાત માત્ર જૂની હતી તો તેઓ અગાઉ પણ કહી શકાય તે હતી, પરંતુ હાલની રાજકીય પરિસ્થિતિમાં જ્યારે સમાજ આધારિત નેતૃત્વ, પ્રતિનિધિત્વ અને પદોની ચર્ચાઓ ફરીથી ઉઠી છે, ત્યારે આ નિવેદન ઘણું બધું કહી જાય છે. આ નિવેદન પાછળના સંદેશ નીચે પ્રમાણે હોઈ શકે. પહેલું તો સામાજિક સંદેશ. ઠાકોર સમાજને બતાવવાનો પ્રયાસ કે અમારા સમાજનો નેતા વધુ મોટા પદ સુધી જઈ શકતો હતો, પરંતુ તેઓએ કરેલી અમુક ભૂલોના લીધે તેઓ હાલ પાછળ છે. બીજું કે રાજકીય દબાણ, એવો ઇશારો કે કેટલાક નિર્ણય યોગ્ય સમય યોગ્ય રીતે લેવાયા નહોતા. ત્રીજું કે વ્યક્તિગત રાજકીય કટાક્ષ, કારણ કે હાલ રમેશજી ઠાકોર અલ્પેશ ઠાકોરના વિરોધી ગણાય છે. એટલે હવે આ નિવેદન એક પ્રકારનું વ્યંગપૂર્ણ રાજકીય કટાક્ષ પણ બની શકે છે. અર્થાત કે અલ્પેશ ઠાકોરની ક્ષમતા હતી, તેમની પાસે તક હતી, પરંતુ રાજકીય દિશા અથવા નિર્ણયમાં કંઈક ઘટ્યું છે જેના લીધે તેમને મોટું પદ મળી શક્યું નથી. આવો સંદેશ પણ આમાંથી નીકળી શકે. શું આ અલ્પેશ ઠાકોર માટે સમર્થન છે કે કટાક્ષ?
આ વાત પણ ખૂબ રસપ્રદ છે. બહારથી જોતા એવું લાગે કે આ નિવેદન રમેશજી ઠાકોરે અલ્પેશ ઠાકોરની કાબિલે સ્વીકારી રહ્યા છે, પણ રાજકીય ભાષામાં ઘણી વખત વખાણની અંદર પણ કટાક્ષ છુપાયેલો હોય છે. કારણ કે જો કોઈ કહે કે મારી વાત માની હોત તો આ એક સાથે બે અર્થ થાય છે, એમ કે ત્યારે હું સાચો હતો અને બીજાઓએ ભૂલ કરી, અને આ બંને અર્થો રાજકીય રીતે સંદેશ આપે છે. એટલે આ નિવેદનને ફક્ત વખાણ પૂરતું જોવું જરૂરી નથી. તેમાં બે અર્થવાળું રાજકીય નિવેદન પણ છે, જેમાં એક બાજુ અલ્પેશ ઠાકોરની સંભાવના સ્વીકારાય છે, ત્યારે બીજી બાજુ આજની સ્થિતિ પણ અપ્રત્યક્ષ રીતે પ્રશ્ન ઊભો થાય છે. તો શું અલ્પેશ ઠાકોરના સમાજમાં શું સંદેશ જશે? તો મિત્રો, ગુજરાતની રાજનીતિમાં સમાજ આધારિત નેતૃત્વની અસર આજે પણ ખૂબ મોટી જોવા મળે છે. અને જ્યારે ઠાકોર સમાજ સાથે જોડાયેલા અને બે જાણીતા ચહેરાઓ વચ્ચે આવી જાહેરમાં ટિપ્પણી આવે ત્યારે તેની અસર માત્ર રાજકારણ પૂરતી મર્યાદિત રહેતી નથી. સમાજમાં આવા સવાલ ઊભા થાય છે કે શું ખરેખર સમાજના નેતાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે કે નહીં? શું રાજકીય નિર્ણયોમાં સમાજના અવાજને અવગણવામાં આવ્યો છે? અને શું ફરીથી સમાજ આધારિત રાજકીય મોરચાબંધી શરૂ થશે? આ પ્રકારના નિવેદનો ઘણી વખત ચૂંટણી પહેલાં, સામાજિક એકતા પહેલાં અથવા રાજકીય પુનઃસ્થાપન પહેલાં જમીન તૈયાર કરતા હોય છે. એટલે રમેશજી ઠાકોરની આ વાત એક સામાન્ય ટિપ્પણી નહીં, પરંતુ એક સામાજિક રાજકીય સિગ્નલ પણ બની શકે છે. શું ગુજરાતની રાજનીતિમાં તેનો મોટો અર્થ? હવે આ સમગ્ર મુદ્દાને રાજકીય અર્થ એ છે કે ગુજરાતમાં હવે માત્ર પક્ષોની રાજનીતિ નહીં, પરંતુ શહેરા, સમાજ અને પ્રભાવની રાજનીતિ ફરીથી મહત્ત્વ પામી રહી છે. અને આવી સ્થિતિમાં અલ્પેશ ઠાકોર જેવા ચહેરા વિશે જો આ પ્રકારની ચર્ચા ઊભી થાય તો એનો અર્થ એવો પણ થાય છે કે અલ્પેશ ઠાકોર હજુ પણ ચર્ચા બહાર ગયા નથી. તેમનું નામ હજુ પણ એટલું વજન ધરાવે છે અને તેમના વિશેનું એક નિવેદન સમગ્ર રાજકીય ચર્ચા ઊભી કરી શકે છે. અને બીજી બાજુ રમેશજી ઠાકોર જેવા નેતા જો આવી ટિપ્પણી કરે તો તે બતાવે છે કે સમાજની અંદરની રાજકીય ગોઠવણો હજુ પણ જીવંત છે. તો મિત્રો, મારી વાત માની હોત તો અલ્પેશ ઠાકોર ગૃહમંત્રી હોત. રમેશજી ઠાકોરનું આ નિવેદન ગુજરાતની રાજનીતિમાં એક નવી ચર્ચાને જન્મ આપે છે. આ નિવેદનમાં એક સાથે ત્રણ બાબતો દેખાય છે. અલ્પેશ ઠાકોરની રાજકીય ક્ષમતાને સ્વીકારો, ભૂતકાળના નિર્ણયને લઈને અપ્રત્યક્ષ સવાલ અને હાલના રાજકીય સંબંધમાં રહેલો અંતર. હવે જોવાનું એ રહેશે કે શું આ મુદ્દે અલ્પેશ ઠાકોર અથવા તેમની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે. શું ઠાકોર સમાજમાં આ નિવેદનો વધુ ચર્ચા જગાવશે? અને શું આવનારા સમયમાં આવો સમાજ આધારિત રાજકીય નેરેટિવ વધુ મજબૂત બનશે? આ મુદ્દે તમારું શું માનવું છે? શું ખરેખર અલ્પેશ ઠાકોર ગૃહમંત્રી બની શકતા હતા કે ફક્ત આ એક રાજકીય દાવો છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી લખજો. આવા જ ગુજરાતના તાજા સમાચાર, રાજકીય વિશ્લેષણ અને ગ્રાઉન્ડ લેવલ અપડેટ્સ માટે અમારી ચેનલ લોક સમાચાર ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં. જય હિન્દ, જય ગુજરાત.